વેરી ગુડ મોર્નિંગ. યુનિટ 5ની અંદર આપણે થોડુંક બાકી છે ટ્રાન્સલેશન કરવાનું, એ શીખી લઈએ. છેલ્લે આપણે એવું જોયું હતું કે આ રાણીની વાવ છે એ ભગવાન વિષ્ણુને ડેડિકેટ કરવામાં આવેલી છે, એટલે કે ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવેલી છે. એની અંદર ઘણા બધા દેવી દેવતાઓના લગભગ 400 જેટલા શિલ્પો આવેલા છે. એની સાથે સાથે 15 જેટલી ગેલેરીઓ એવી છે કે જ્યાં ગૌરી એટલે કે પાર્વતીજીના જુદા જુદા સ્વરૂપોની મૂર્તિઓ આપવામાં આવેલી છે. એની સાથે આપણે એવું જોયું હતું કે ગણેશ, અગ્નિ, વાયુ જેવા દેવોના પણ ત્યાં શિલ્પો કોતરાયેલા છે. ત્યાર પછીના પેરેગ્રાફની અંદર આપણે એવું જોયું કે અમુક મૂર્તિ કે અમુક પ્રકારનું સ્થાપત્ય એ આપણને ભાગ્યે જ જોવા મળે કે જે દરેક જગ્યાએ જોવા મળતું નથી. તો એની અંદર આપણે એવું જોયું કે રામ છે એની તલવાર અને ઢાલ સાથેની મૂર્તિ, પરશુરામની એક કઠોર અને ક્રોધિત એનો સ્વભાવ છે, એની છાપ એવી છે કે એ ઋષિ સૌથી જ ક્રોધિત છે અને એનો શ્રાપ છે એ ક્યારેય પણ પાછો લઈ શકતા ન હતા. તો એના સ્વભાવથી તદ્દન વિરુદ્ધ એટલે કે નમ્ર સ્વભાવવાળી મૂર્તિ છે અહીંયા જોવા મળે છે. પછી જોયું હતું કે બુદ્ધ છે એની 4 હાથવાળી એટલે કે ચતુર્ભુજ 4 હાથવાળી બુદ્ધ ભગવાનની મૂર્તિ પણ અહીંયા જોવા મળે છે. પછી તો કે એની અંદર આ જે સ્થાપત્ય છે એની અંદર જે તે સમયની સમકાલીન લાઈફસ્ટાઈલ, જીવનશૈલી અથવા તો એ સમયની ફોકટેલ્સ, કેટલીક દંતકથાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. સાથે સાથે એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ્સ એટલે કે માનવ અને પ્રાણીજનો જે સ્વભાવ છે એને લગતી મૂર્તિઓ પણ અહીંયા રજૂ કરેલી છે. પછી 300 જેટલી અપ્સરાઓ છે અને આ અપ્સરાઓની અંદર જે તે સમયની શૃંગાર શૈલી એટલે કે મેકઅપ સ્ટાઇલ, ત્યાર પછી તો કે જુદા જુદા ઇમોશન્સ, જુદી જુદી ફિલિંગ્સ, અને એના માટે 2 શબ્દ આપ્યા તમે, જેસ્ચર્સ અને પોસ્ચર્સ, શારીરિક મુદ્રાઓ અને સ્વભાવગત મુદ્રાઓ એટલે કે હાથ પગથી કરેલી મુદ્રાઓ અને સાથે સાથે પોતાના ફેશિયલ એક્સપ્રેશન કેવા છે. તો આ 300 અપ્સરાઓની અંદર ઇમોશન્સ, ફિલિંગ્સની અંદર પણ વિવિધતા જોવા મળે છે. સાથે સાથે એના પોસ્ચર્સ એટલે કે શારીરિક મુદ્રાઓની અંદર પણ આપણને વિવિધતા જોવા મળે છે. આટલી આપણે વાત કરેલી છે. હવે આગળ જોઈએ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ, તેમાંના મોસ્ટ ઓફ એટલે વધુમાં વધુ, પ્રેઝન્ટ હાલમાં જે છે એની અંદર વધુમાં વધુ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ, ભગવાન વિષ્ણુના 10 અવતારની મૂર્તિઓ પણ અહીંયા રજૂ કરેલી છે. હવે દશાવતાર આપણને ખ્યાલ છે. આગળ, ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વારા, વામન, ઋષિ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની. હવે જો આ મહિષાસુર મર્દિની છે ને એ માતાજીનું નામ છે, આપણને ખ્યાલ છે. આપણે નવરાત્રિની મેં ગઈકાલે તમને કીધું હતું કે આરતી આપણે જોઈએ તો એની અંદર મહિષાસુરના રાક્ષસને વધ કરે છે, એના કારણે માતાજીને મહિષાસુર મર્દિની એટલે મારી નાખવું, આ નામ છે એને મળે છે. આગળ, મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ, તેમાંના મોટા ભાગના જે સ્થાપત્યો છે એ વિષ્ણુ ભગવાનના દશાવતાર ઉપર રજૂ થયેલા છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર અને સૌથી આકર્ષિત સ્થાપત્ય આર ધોઝ ઓફ, તેમાંથી સૌથી આકર્ષિત સ્થાપત્ય એ શું છે તો કે વારાહ, વામન, ઋષિ, રામ, કલ્કી અને મહિષાસુર. હવે પહેલા જે 4 શબ્દ છે ને એ ભગવાન અવતાર છે, 10 અવતાર છે ભગવાન શ્રી કૃષ્ણના, અને જુદા જુદા સ્વરૂપે જુદું જુદું કાર્ય છે એ કરેલું છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ, અને આ જે 300 અપ્સરાઓ છે એની અંદર 16 પ્રકારની જુદી જુદી શૃંગાર શૈલી છે એ જોવા મળે છે.
એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. અને એની અંદર એક પ્રકારનો ગ્રેસ એટલે કે મોહકતા જોવા મળે છે. ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર, અજોડ પ્રકારના સ્થાપત્યની અંદર આપણને ખૂબ સારી મોહકતા જોવા મળે છે. The stepwell also focuses on the holiness of water. અને આ વાવ પાણીની એટલે અથવા તો જળની પવિત્રતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. And its great significance in Indian culture. અને ભારતીય સંસ્કૃતિની અંદર એક ગ્રેટ સિગ્નિફિકન્સ એટલે શું? તો એક ઓળખ, એક ખૂબ સારી ઓળખ છે એ પ્રાપ્ત કરેલી છે. The વાવ ઇઝ મોસ્ટ ડેવલપ. આ વાવ ખૂબ જ વિકાસ પામેલી. હવે આ પેરેગ્રાફથી તમારે સ્પેલિંગ લખવાના બાકી છે. જુઓ, છેલ્લે આપણે ગયા લેક્ચરની અંદર છેલ્લે કયો આપણે સ્પેલિંગ લખેલો છે? તો કે ફોકસિસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરેલું. ત્યાર પછી નો જે છેલ્લો પેરેગ્રાફ છે એની અંદર અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી આ સ્પેલિંગ તમારે લખવાના છે. આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ. સ્પેલિંગ લગભગ નવા છે, સાથે સાથે એકબીજા સાથે સમાનાર્થી મિનિંગ ધરાવતા શબ્દ પણ ઘણા બધા છે. એટલે આ પાઠના સ્પેલિંગ તમારે ખાસ વાંચવા. એનું કારણ એ છે કે હમણાં જે ટેસ્ટ આવશે એની અંદર આના પ્રશ્ન જવાબ છે તમને પૂછવામાં આવશે. વોટ્સએપ ગ્રુપ દ્વારા હું તમને પ્રશ્ન જવાબ છે મોકલી દઈશ. બરાબર છે? આ વીકની અંદર આપણે આનું ટ્રાન્સલેશન કમ્પ્લીટ કરશું. બરાબર? ટ્રાન્સલેશન તમને પૂછેલું નથી ટેસ્ટની અંદર. બરાબર? હાલમાં નથી પૂછ્યું, એક્ઝામની અંદર 100% પૂછીશ. પણ અત્યારે એના ખાલી ક્વેશ્ચન આન્સર્સ તમારે પ્રિપેર કરવાના છે. તો એના માટે શું કરશું? પહેલાં આપણે તો કે પાર્ટ કમ્પ્લીટ કરી એક્ટિવિટી સોલ્વ કરી લેશું. એના પછી તમને એક એક પેરેગ્રાફનું ટ્રાન્સલેશન છે એ ફરી પાછું શીખવી દઈશ. આપણે બોર્ડ ઉપર લખતા જશું. તમારે પણ પેરેગ્રાફ છે એ અંગ્રેજી ગુજરાતી બેય લખવાનું છે. એક પેરેગ્રાફ અંગ્રેજી, બીજો ગુજરાતી, જે રીતે આપણે રેગ્યુલરલી લખીએ છીએ ક્લાસરૂમની અંદર એ જ રીતે આ આખો પાઠ તમે ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેટ કરશો એટલે આખો તમારા ક્વેશ્ચન આન્સર્સ લગભગ 90% ક્લિયર થઈ જશે. અને પછી તમને જે હું PDF સેન્ડ કરું છું એમાંથી તમારે જસ્ટ ખાલી આન્સર્સ છે એ ફિલઅપ કરવાના રહેશે. ક્લિયર? એટલે પાઠ છે આખો બહુ મહત્વનો છે. નવા શબ્દ પણ ઘણા બધા છે. એટલા માટે થઈને આપણે એક એક પેરેગ્રાફ છે એની અંદરથી એક એક શબ્દ ટ્રાન્સલેટ કરીને ફરી પાછું આખું ટ્રાન્સલેશન સેકન્ડ ટાઈમ થઈ જશે. બરાબર છે? અને પછી પછી પૂરો એટલે તમારે ટેસ્ટની અંદર પ્રશ્નો જવાબ છે લખવામાં કોઈ તકલીફ ન પડે. તો સ્પેલિંગ તમારે લખી લેવાના છે, વાંચી લેવાના છે, બરાબર પાકા કરી લેવાના છે. અને ત્યાર પછી તમારે પ્રશ્ન જવાબ છે કારણ કે જો ટ્રાન્સલેશન તમારે કરવું હોય ઇંગ્લિશ ટુ ગુજરાતી આપણે ટ્રાન્સલેશન કરશો તો એની અંદર તમને સ્પેલિંગ આવડવા જ જોઈએ. જો સ્પેલિંગ ન આપણને ખ્યાલ આવે તો ગુજરાતી છે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જે થવું જોઈએ એ આપણે કરી શકતા નથી. એટલે સ્પેલિંગ ખાસ છે વાંચી લેવા. આના પછીના લેક્ચરની અંદર આપણે ભાષાંતર શીખશું ત્યારે સ્પેલિંગ તમે વાંચેલા હોવા જોઈએ. શરૂઆતના જે પેરેગ્રાફ છે પહેલાં 3 પેરેગ્રાફ એવા છે કે જેની અંદર ઇઝી છે, થોડું ઘણું તમને ગુજરાતી છે એ થઈ જાય છે, પણ પછી જે વર્ણન છે સ્થાપત્યનું એની અંદર સ્પેલિંગ છે બહુ નવા છે. એટલે એ ખાસ તમારે તૈયાર કરવાના રહેશે. આગળ આ વાવ મોસ્ટ ડેવલપ ખૂબ જ વિકાસ પામેલી, ઇલાબોરેટ ઝીણવટપૂર્વક તૈયાર કરેલી, એન્ડ ઓર્નામેન્ટેડ. ઓર્નામેન્ટેડ એટલે અલંકારિત કરેલી અથવા તો નકશીકામવાળું. અલંકારિત કરવું એટલે આપણને બધાને ખ્યાલ જ છે. બરાબર? નકશીકામ જે કરવામાં આવે એને અલંકારિત કરેલું કહેવાય. આગળ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. સબમર્જ્ડ એટલે શું? તો કે પાણીમાં ડૂબેલું. આ સ્થાપત્ય એ પાણીમાં ડૂબેલું સ્થાપત્ય છે.
વાવ છે એટલે બે કામ થાય છે. એક તો આપણી ઇન્ડિયન કલ્ચર, આપણી ભારતીય સંસ્કૃતિની જાળવણી થાય છે. જે વર્ષો પહેલાંની જે કોતરણી કામ છે અથવા વર્ષો પહેલાંની જે શૃંગાર શૈલી છે, ફોકટેલ્સ, દંતકથાઓ છે, એ જમાનાની અંદર કઈ રીતે રહેવામાં આવતું, કલ્ચર કેવું હતું, એનું વર્ણન આ મૂર્તિઓ દ્વારા થયેલું છે. અને બીજું એ કે પાણીની અછતના એક નિવારણ માટે, ઉકેલ માટે આ વાવની અંદર આપણે પાણી છે એનો સંચય, એનો સ્ટોરેજ પણ આપણે કરી શકીએ છીએ. અને આ વાવ પાણીમાં ડૂબેલી છે. સ્થાપત્યોનું તો ધ્યાન રાખવામાં જ આવે છે, એ તો એક પ્રકારની વિવિધતા છે જ, પણ સાથે સાથે એ એક પાણીની અંદર ડૂબેલા સ્થાપત્ય તરીકેનું પણ સ્થાન ધરાવે છે. It sings the glory of development of a stepwell in India. તે ભારતના વાવોના વિકાસ માટેની ખ્યાતિ ગાય છે. ગ્લોરી એટલે ખ્યાતિ અથવા કીર્તિ, એનો જ સમાનાર્થી શબ્દ આવે છે ફેમ, FAME. ફેમ એટલે પણ થાય ખ્યાતિ અથવા તો કીર્તિ, એનો સિમિલર વર્ડ થાય છે ગ્લોરી. આગળ ભારતની વાવોના લિસ્ટની અંદર, વાવોના વિકાસની અંદર આ વાવ છે એ ખૂબ સારી કીર્તિ ધરાવે છે. અહીંયા સિંગ્સ આપ્યો છે ને તો આપણે ગાય છે આવો અર્થ થશે નહીં, એની ખ્યાતિ ગાવામાં આવેલી છે, એની ખ્યાતિ છે એ બધે ફેલાયેલી છે, આવું આપણે ટ્રાન્સલેશન કરી લેવાનું. This વાવ is large and complex type of stepwell. અને આ વાવ છે એ ખૂબ જ વિશાળ અને જટિલ વાવનું ઉદાહરણ છે. આપણે જોઈ શકીએ કે સર્પાકાર સીડીઓની અંદર 7 માળની અંદર આ વાવ છે એ ફેલાયેલી છે. આવી જ રીતે અમદાવાદની અંદર અડાલજની વાવ છે, પછી દાદા હરીની વાવ છે. આમ જોઈએ તો ગુજરાતની અંદર લગભગ 30 જેટલી વાવ છે. મેં તમને વાત કરેલી છે કે ઓલ ઇન્ડિયા અને ઓલ ગુજરાત બંને અલગ. ઇન્ડિયા લેવલે તમે જાઓ તો રાજસ્થાનની અંદર પણ ઘણી બધી આ રીતે વાવ છે તમને જોવા મળશે. મને એટલે ખ્યાલ છે કે અમુક વિઝિટિંગના આપણે વિડીયોઝ જોઈએ એની અંદર આ વસ્તુ આપણને બતાવેલી છે કે ભારત પાસે સ્થાપત્ય ક્ષેત્રે શું છે, અને બીજું એ કે આપણો સાંસ્કૃતિક વારસો છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે. આપણે ખાલી ઇન્ડિયા ઉપર ન જઈએ પણ ખાલી ગુજરાત લેવલે આપણે જઈએ તો ગુજરાત પાસે પણ ઘણા બધા ઐતિહાસિક સ્થાપત્યો છે, અને રાજાશાહીના પેલેસ પણ ઘણા બધા છે. એ સમયની અંદર ખોદવામાં આવેલા તળાવો પણ એટલા છે. ટૂંકમાં આપણી પાસે જે છે એ વસ્તુ એવી છે કે જેને આજે ચલણી નોટની અંદર, ભારતની એક ચલણી નોટની અંદર એને સ્થાન છે એ મળેલું છે. આ રાણીની વાવ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન આપવામાં આવેલું છે. તો વૈશ્વિક વિરાસતની અંદર સ્થાન ક્યારે આપવામાં આવે તો કે એ સ્થાપત્યની અંદર કોઈક એવો પોઈન્ટ હોય કે જે બીજા કરતાં તદ્દન એક અલગ, એક યુનિક છે એ વસ્તુ છે એ ધરાવતું હોય, એટલે જ એને 100ની નોટની અંદર સ્થાન છે એ આપવામાં આવેલું છે. આગળ, The wow is large and complex type of stepwell. It has ornamented panels of sculptures. અને એની અંદર સ્થાપત્યોની હારમાળા, પેનલ્સ એટલે હારમાળા, સ્કલ્પચર્સ એટલે સ્થાપત્યોની મૂર્તિઓની હારમાળાથી ઓર્નામેન્ટેડ, અલંકારિત કરવામાં આવેલી છે, શણગારવામાં આવેલી છે. હવે ઇટ હેઝ ઓર્નામેન્ટેડ, આ પેસિવ વોઇસનું વાક્ય છે. રેડી, મેં તમને એક્ટિવ પેસિવ વોઇસ થોડુંક સમજાવેલું છે કે કઈ રીતે અલંકારિત કરવામાં આવેલી છે. તો પોતે જાતે જ ક્રિયા નથી કરી, જે તે સજીવ દ્વારા આ સ્થાપત્ય બનાવી અને કાર્ય છે એ
કરેલું છે, એટલા માટે આ વાક્ય છે ને એ પેસિવ વોઇસનું છે. ઇટ લે બરીડ, લે એટલે પડેલી છે. હવે વાવ પડેલી છે આવું ન બોલાય, વાવ આવેલી છે. બરીડ એટલે દટાયેલી, જો અહીંયા લખેલું છે બરીડ દટાયેલી, અંડર ધ મડ, આ વાવ કાદવમાં દટાયેલી પડેલી છે. તો દટાયેલી પડેલી છે આવું ન બોલી શકાય, એટલે માત્ર આપણે લે બરીડ દટાઈને પડેલી છે. આ વાવ કાદવમાં દટાઈને પડેલી છે. Due to floods first, ફ્લડ્સ એટલે કે પૂર. આપણે એક શબ્દ અહીંયા લખી નાખીએ, કદાચ તમને ન ખ્યાલ હોય તો. ફ્લડ, પૂર. પૂરના કારણે આ વાવ કાદવમાં દટાયેલી છે. જે તે સમયે પહેલાં આપણે જોતા હોય તો પહેલાંના સમયની અંદર હોનારત છે એ ખૂબ થતા, ખૂબ દુકાળ પડતા. અત્યારે પણ પરિસ્થિતિ એ જ છે, પણ એ સમયની અંદર જે પરિસ્થિતિઓ માણસે વેઠવી પડતી હતી, કદાચ એ પરિસ્થિતિ આપણે અત્યારે વેઠવી પડતી નથી, કારણ કે ટેકનિકલ સમય આવી ગયો છે, આપણે ગમે ત્યાંથી સોલ્યુશન કરી જ લઈએ છીએ. પણ એ સમયે વરસાદના કારણે જે હોનારતની સ્થિતિ ઉપતી, કેટલા બધા દિવસ સુધી વીજળીનો ગામની અંદર પ્રાપ્ત થતી, બધે જ પાણી ભરાઈ જવાના કારણે પાકને નુકસાન થતું, સાથે સાથે જો દુકાળ પડે તો કોઈના ઘરની અંદર એક અનાજનો દાણો પણ ન બચતું. એટલે આ પરિસ્થિતિ હાલની અંદર કે છેલ્લા 100 વર્ષની અંદર આપણે એટલી બધી વેઠવી નથી પડી કે જેટલી પહેલાં વેઠવી પડતી હતી. તો કહેવાનું એટલું જ કે એ સમયની અંદર ખૂબ પૂર આવવાના કારણે આ વાવ છે એ અત્યારે હાલની અંદર કાદવમાં દટાઈને પડેલી છે. ઉપરકોટની અંદર કેમ થોડું જર્જરિત અવસ્થા છે કે ઘાસ ઉગી જાય છે, અમુક જંગલી જનાવરો પેસી જાય છે. તો આ પરિસ્થિતિ પણ આ રાણીની વાવની છે. ઐતિહાસિક વિભાગ એટલે કે પુરાતત્વ વિભાગ જોઈને જાળવણી પૂરી રીતે કરે તો ખૂબ સારી રીતે આનો વિકાસ છે એ થઈ શકે. અને આ વાવને તો ટુરિઝમ પ્લેસ તરીકે પણ લેવામાં આવેલું છે. જેવી રીતે આપણે સોમનાથ છે, કચ્છનું રણ છે, તો એવી રીતે આ વાવને, અડાલજની વાવને, દાદા હરીની વાવને, તો આ અમદાવાદની અંદર જેટલી ટૂંકમાં અમદાવાદના આજુબાજુમાં જે આવેલી છે આ બધાની અંદર એક સ્થાન આપેલું છે ટુરિઝમ પ્લેસ તરીકે. ત્યાંનો જે કાંઈ આવક થાય છે, જે કાંઈ ઇન્કમ થાય છે એ ગુજરાત પ્રવાસન વિભાગ છે એની અંદર થોડો ઘણો ભાગ છે એ લે છે. આગળ, એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને પછી આ કાદવ થવાના કારણે સરસ્વતી નદી છે એ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. હવે જુઓ, પાટણની રાણકી વાવ, પાટણની અંદર ત્રિવેણી સંગમ છે, જો ખ્યાલ હોય તો, બરાબર છે. ને આ ત્રિવેણી સંગમની અંદર સરસ્વતી નદી પણ સમાયેલી છે, બરાબર, ગંગા જમના સરસ્વતી આવી રીતે. તો આ કાદવ થવાના કારણે આખી જગ્યા છે એ અપવિત્ર બની જાય છે અને એના જ લીધે સરસ્વતી નદી છે એ ત્યાંથી અદૃશ્ય થાય છે અને સુકાઈ જાય છે. એટલે એવું કહી શકીએ કે પહેલાં પૂર ન આવ્યું એ પહેલાં આ વાવની અંદર સરસ્વતી નદીનું પાણી છે એ સંગ્રહ થયેલું હતું. It was hidden under the layers of slate. અને હવે તે કાદવના લેયર્સ, સ્તરોની અંદર હિડન, છુપાયેલી છે. આ નદી સુકાઈ ગઈ છે પણ હજી પણ આ જે કાદવના પડ છે, કાદવના સ્તર છે એની નીચે છુપાયેલી છે. ઓલમોસ્ટ 7 centuries
લગભગ 700 વર્ષ પહેલાં આ વાવ છે એની અંદર સરસ્વતી નદી છે એ વહેતી અથવા એનું પાણી છે ત્યાં હતું. 700 વર્ષ પહેલાંની વાત છે. 7 એટલે કે 7, સેન્ચુરીસ એટલે સેન્ચુરી એટલે 100, 700 વર્ષ પહેલાં સરસ્વતી નદી છે એ અહીંયા સ્થાન પામેલી હતી, પણ ધીમે ધીમે કાદવના સ્તરની અંદર દટાયેલી છે. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આર્કિયોલોજીકલ એટલે કે પુરાતત્વ વિભાગ. હવે પુરાતત્વ વિભાગ એટલે શું? તો કે આ સમાજ વિદ્યાનો પ્રશ્ન છે. ઐતિહાસિક સ્થળોની ખોજ કરવી. સૌથી પહેલાં તો આ લોકો શું કરશે? રિસર્ચ કરશે. દાખલા તરીકે ગિરનાર છે તો ગિરનારની અંદર મંદિરો સિવાય, ધાર્મિક એના મહત્વ સિવાય બીજું કેટલું બધું એની અંદર જાણવા જેવું છે. તો જે રિસર્ચ કરે છે, જેમ સાયન્સમાં રિસર્ચ થાય છે એમ સોશિયલ ઐતિહાસિક સ્થળોની અંદર પણ રિસર્ચ કરવામાં આવે છે. આ લોકો ત્યાં જાય છે, પછી જે તે સ્થળો છે એની અંદર જરૂર પડે એટલું ઉત્ખનન પ્રક્રિયા એટલે ખોતરે છે. પહાડ છે તેની અંદર ખોદકામ કરીને જુદી જુદી મૂર્તિઓ બહાર કાઢશે, અમુક પ્રકારના અવશેષો બહાર કાઢશે. પછી જો આપણને ખ્યાલ હોય કે ભાઈ ડાયનાસોરના ઈંડા મળ્યા, ડાયનાસોરનો હાડ પિંજર, હાડકાં આપણને પ્રાપ્ત થયા, પછી કોઈ એવા રાજાઓ મૃત્યુ પામ્યા છે તો કે એ જે યુદ્ધ કર્યું હતું ને જ્યાં મૃત્યુ પામ્યા છે એ જગ્યાની અંદર ખોદકામ કરવાથી એનું જે કોઈ એણે બખ્તર પહેર્યું છે કે જે સાધનો વાપરા છે એના સામાન્ય અવશેષો છે એ મળેલા છે. તો આ રીતે રિસર્ચ કરવાથી એ સમયની અંદર કઈ પ્રોસેસ થઈ હતી, કઈ ઘટનાઓ બની હતી, એની અંદર કેવા કેવા ધાતુઓનો ઉપયોગ થયો હતો, એ બધી જ વસ્તુઓ છે એનું એનાલિસિસ બહુ સમય પહેલાં, કદાચ આ વસ્તુ મેં ક્લાસમાં કીધેલી છે કે મંગળ ગ્રહ ઉપર જ્યારે આ યાન મોકલવામાં આવ્યું અને જે રિસર્ચ કરવામાં આવેલું છે ને અવકાશ યાત્રીઓ દ્વારા, તો ત્યાં વૃક્ષોના મૂળિયા પ્રાપ્ત થયા. હવે આપણને ખ્યાલ જ છે કે મંગળ ગ્રહ ઉપર એકમાત્ર પૃથ્વી એવું છે કે જ્યાં જીવન શક્ય છે, પણ મંગળ ગ્રહ ઉપર મૂળિયા તો મળ્યા જ, એટલે એક સમયે ભલે એ કરોડો વર્ષો પહેલાં હોય ત્યાં વૃક્ષો છે એની ઉત્પત્તિ થયેલી છે. આ વસ્તુ ફાઇનલ થઈ કે મૂળિયા પ્રાપ્ત થયા છે, વૃક્ષ નહીં. ઉત્ખનન પ્રક્રિયા કરવાથી એના મૂળિયા કે જે વૃક્ષોના અવશેષો પ્રાપ્ત થયા છે. સાથે સાથે એવો ખાડી જેવા જગ્યાઓ મળી કે બહુ વર્ષો પહેલાં ત્યાં નદી આવેલી હોય. ટૂંકમાં એવો એણે પ્રેઝન્ટ કર્યું કે મંગળ ગ્રહ ઉપર પણ કુદરતી તત્વ છે એની હાજરી હતી. નદી, વૃક્ષો, તો ક્યારેક પર્વતોની પણ હાજરી જોવા મળેલી હોઈ શકે. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે આ પુરાતત્વ વિભાગ છે ને એ કામ શું કરે તો કે ઐતિહાસિક જગ્યાઓ જે છે, એવું નહીં કે સ્થાપત્યો જ, કોઈ પર્વત હોઈ શકે, કોઈ પેલેસ હોઈ શકે, કોઈ મેદાન હોઈ શકે, કોઈ પણ એવી ઐતિહાસિક જગ્યા હોઈ શકે કે જ્યાંથી એને જે તે સમયની કંઈક માહિતી પ્રાપ્ત થઈ શકે. અને બીજું એ કામ કરશે કે જે જર્જરિત અવસ્થામાં જે સ્થાપત્ય છે એ સ્થાપત્યોની જાળવણી કરશે, એને રિનોવેટ કરશે. બેસ્ટ ઉદાહરણ આપણે રેલવે સ્ટેશનની સામે જે ગેટ છે રિનોવેટ કર્યો છે ને એ ગેટ એટલો જર્જરિત થઈ ગયો હતો કે એની વાત ન પૂછો. ગમે ત્યારે એ નીચે આવે એમ હતું. બરાબર ધોધમાર વરસાદ પડતો હોય, ત્યાંથી વાહનો મોટા ભાર રિક્ષાઓ છે એ પસાર થતી હોય તો એવું જ લાગતું કે આ ગમે ત્યારે નીચે આવશે. પણ પુરાતત્વ વિભાગ એટલે કે જૂનાગઢના જે ઐતિહાસિક સ્થળો છે એની જાળવણી કરનારું જે ખાતું છે પુરાતત્વ ખાતું, એણે આ વસ્તુના ફોટોગ્રાફ્સ લીધા. પછી ગુજરાતની અંદર ગુજરાત લેવલ જિલ્લા લેવલે આવે જૂનાગઢ, એને સ્ટેટ લેવલે એને મોકલા કે આ રીતે અમારે આ કામ કરવું છે તો અમને એક રકમ ફાળવો. તો એને રકમ ફાળવવામાં આવી
અને એની અંદરથી આ ગેટ છે એને સંપૂર્ણ રિનોવેટ કરવામાં. અત્યારે વસ્તુની તમે જુઓ શકલ આખી ચેન્જ થઈ ગઈ છે. જૂના ફોટોગ્રાફ્સ અને નવો ફોટોગ્રાફ્સ તમે મેચ કરો તો તમને ખ્યાલ આવશે. ટૂંકમાં કહેવાનું એટલું જ કે આ વસ્તુને બચાવી લેવી. આ જે કોતરણી છે, આ ડિઝાઇનિંગ જે છે એ અત્યારે કોઈ જ બનાવી શકે તેમ નથી. જૂની વસ્તુ છે એ એવી એના જેવી વસ્તુ બની શકશે, પણ સેમ એ જ વસ્તુને ઘડનારા કારીગરો છે એ હવે રહ્યા નથી. કારણ કે આપણને ખ્યાલ જ છે બધાને એન્જિનિયર થવું છે, ડૉક્ટર થવું છે, લોયર થવું છે, કોઈને પણ શિલ્પકાર થવું નથી. આર્ટ છે એની અંદર કોઈ આગળ વધવા માગતું નથી. એટલા માટે થઈને જે જૂનું છે એને જ આપણે જાળવણી કરી અને એને વિશ્વ વિરાસતની અંદર કે ભારતના ઐતિહાસિક વારસા તરીકે લેવાનું છે. આગળ જોઈએ, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય પુરાતત્વ વિભાગે સર્વે, મેં કીધું ને કે બધા સર્વે કરશે કે ક્યાં શું જરૂરિયાત છે, પછી એના ફોટોગ્રાફ્સ છે એ સ્ટેટ લેવલે મોકલશે અને ગ્રાન્ટ માગશે, અમુક રકમ મદદ માગશે સરકાર પાસે કે અમારા ગામની અંદર આ ભાઈ મહેલ છે કે આ કિલ્લો છે, અમારે એની અંદર બધી રિનોવેશન કરવું છે કે જે કોઈ પડે આખડે એવું છે એ બધું જ મારે વ્યવસ્થિત કરીને ફરી પાછું એને એઝ ઇટ ઇઝ રાખવું છે. તો સરકાર એને પૂરેપૂરી મદદ છે એ કરે છે. આગળ, ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. આ સ્થાપત્યના સંગ્રહ માટે ભારતીય પુરાતત્વ વિભાગે પણ સારી એવી કાળજી લીધેલી છે. ઇન ફેબ્રુઆરી 2013 2013ની અંદર ફેબ્રુઆરી મહિનામાં ASI એટલે કે ભારતીય પુરાતત્વ વિભાગે નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ. 2013ની અંદર આ વાવને વિશ્વ વિરાસતની અંદર સ્થાન આપવામાં આવેલું છે કે વિશ્વ વિરાસતની સ્થળ તરીકે એને નિમણૂક કરવામાં આવેલી છે. વિથ ધ એક્સેલન્ટ ટીમવર્ક, ખૂબ જ એક્સેલન્ટ એટલે બહુ સુંદર ટીમવર્ક સહયોગથી બાય ધ ASIના ખૂબ જ સારા સહકારથી એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત સરકારના અને ભારતીય પુરાતત્વ વિભાગના સહકારથી આ કાર્ય છે એ થયેલું છે. ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો અને ત્યાર પછીથી તેને યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવેલી છે. ચેનલ વાઇઝ સૌથી પહેલાં ASI, એનાથી અપ ચેનલ એટલે ગુજરાત ગવર્મેન્ટ, એનાથી અપ એટલે યુનેસ્કો. આ ત્રણના સહકાર દ્વારા રાણીની વાવ છે એનું રિનોવેશન થયું, એને જાળવણી કરવામાં આવેલી અને આજ સુધી એને વિશ્વ વિરાસતની અંદર સ્થાન આપ્યું અને સાથે સાથે ભારતીય ચલણી નોટની અંદર પણ સ્થાન છે એ આપવામાં આવેલું છે. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગ્લોસરી જોશું. ત્યાં સુધી તમારે સ્પેલિંગ ખાસ વાંચીને આવવા. આપણે પહેલાં 2 કે 3 પેરેગ્રાફનું ટ્રાન્સલેશન છે એ બોર્ડ ઉપર લખીને તૈયાર કરશું. ચાલો.